જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આવનારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામને ધ્યાનમાં રાખીને 81 થી 200 એટલે કે 120 મોસ્ટ આઈએમપી પરીક્ષાલક્ષી પ્રશ્નોનું મોડલ પેપર આ વિડીયોમાં આપણે જોવાનું છે. કારણ કે જેટલું મહત્વ તૈયારીનું છે એટલું જ મહત્વ મોક આપવાનું છે, જેથી સ્વમૂલ્યાંકન થાય અને આપણી ચોકસાઈમાં વધારો થાય, જેથી આપણે વધારેમાં વધારે માર્ક્સ કવર કરી શકીએ. 2025-26માં આવનારી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ નવા સિલેબસ આધારિત અને હમણાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પરીક્ષાઓના નવા માળખા મુજબ જે પૂછાવાની જે ખૂબ જ શક્યતા હોય એવા પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છે. અને આ પેપરને લીધે તમે પોતાનું સ્વમૂલ્યાંકન પણ કરી શકશો કે મારે કયા વિષયમાં કેટલા માર્ક્સ આવે છે. તો ચલો શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે કે ભારતમાં પ્રથમ વાઇસરોય કોણ હતા? એ લોર્ડ મેકોલે, બી લોર્ડ એલિઝા, સી લોર્ડ કેનિંગ કે ડી લોર્ડ વોરન હેસ્ટિંગ્સ? અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી, લોર્ડ કેનિંગ હતો. 82મો પ્રશ્ન જોઈએ. ઓગસ્ટ પ્રસ્તાવ કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યો હતો? એ ઈસવીસન 1943, બી ઈસવીસન 1940, સી ઈસવીસન 1942 કે પછી ડી ઈસવીસન 1941? સાચો જવાબ છે ઓપ્શન બી, ઈસવીસન 1940. વાત કરીએ ને તો બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ બંધારણની રચનાની જોગવાઈ ભારતને સ્થાનિક સ્વરાજ્ય આપવું એ માટે એક યુદ્ધ સલાહકાર સમિતિ બનાવવામાં આવે અને એમાં ભારતીયોને સ્થાન આપવામાં આવશે, આવું અંગ્રેજોએ કીધું હતું. અને બીજા વિશ્વયુદ્ધનો આ સમયગાળો હતો એટલે ભારતીયોને પોતાના પક્ષમાં કરવા માટે આ એક ઓફર ખાલી ખોટી આપવામાં આવી હતી અંગ્રેજો દ્વારા આપણને. મોતીલાલ નહેરુ દ્વારા ક્યારે કોંગ્રેસના અધિવેશનમાં બંધારણ નિર્માણની માંગ કરવામાં આવી હતી? એ 17 મે 1928, બી 27મી મે 1927, સી 17 મે 1928 કે પછી ડી 17 મે 1927? મોતીલાલ નહેરુ દ્વારા 17 મે 1928ના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસ જે મુંબઈ અધિવેશન ભરાણું હતું એમાં બંધારણ નિર્માણની માંગ કરવામાં આવી હતી. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયા દિવસે સ્વીકારવામાં આવ્યું? એ 24મી જાન્યુઆરી 1950, બી 26મી જાન્યુઆરી 1950, સી 26મી જાન્યુઆરી 1947, ડી 15 ઓગસ્ટ 1947? જો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા ક્વેશ્ચન આવે ને ત્યારે બે ઓપ્શન તો ડાયરેક્ટ જ નીકળી જાય. 1947માં રાષ્ટ્રીય ચિહ્ન ક્યારેય સ્વીકારવામાં ન આવ્યું હોય એટલે આપણી સમક્ષ બે જ વિકલ્પ છે, 24 જાન્યુઆરી કા 26 જાન્યુઆરી. તો તમને વાત કરું તો 26મી જાન્યુઆરી 1950ના રોજ 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારત સરકારે સારનાથ એટલે કે જે વારાણસીમાં સ્થિત અશોક સ્તંભ છે એની પર 4 સિંહોની મુખાકૃતિઓ છે એને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકારવામાં આવેલી હતી. એની નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું છે જે મુંડકો ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે, જેમાં 4 સિંહોની આકૃતિ છે. જેમાં વાત કરીએ તો પૂર્વ દિશામાં બળદ, પશ્ચિમ દિશામાં હાથી, ઉત્તરમાં સિંહ અને દક્ષિણમાં ઘોડો છે. આવી થોડીક વિગતોને પણ એને લગતી જે છે એને વણી લેવી જરૂરી છે. ભારતીય બંધારણમાં આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે પછી યુએસ? સાચો જવાબ છે ઓપ્શન ડી, યુએસ એટલે કે અમેરિકા. ત્યારબાદ આગળ જઈએ કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજ પાસે અનુચ્છેદ 143 મુજબ સલાહ માંગી શકે. આ જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? જર્મની, કેનેડા, ઇંગ્લેન્ડ કે પછી અમેરિકા? સાચો જવાબ છે ઓપ્શન બી, કેનેડા. કેનેડામાંથી આપણે બીજું શું લીધું તો મજબૂત કેન્દ્ર સરકાર ધરાવતું સમવાય તંત્ર, ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે સત્તાનું વિભાજન છે એ પણ આપણે
કેનેડા પાસેથી, કેનેડાના બંધારણમાંથી એ આપણે શીખ્યા છીએ. નીચેનામાંથી કયો વિકલ્પ દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિની ભારતીય નાગરિકતાનો અંત આવશે નહીં? વિકલ્પો જોઈએ. નહીં ખાસ જવું પાછળ, કોઈ અન્ય દેશની નાગરિકતા સ્વીકારવા પર, વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય અને તેને માતા પિતા બંને અથવા માતા પિતામાંથી કોઈ એક ભારતીય હોય, નાગરિકતા છોડી દેવા પર સરકાર દ્વારા કે નાગરિકતાથી વંચિત કરવામાં આવે ત્યારે. સાચો જવાબ છે ઓપ્શન બી. વ્યક્તિનો જન્મ તો ભારતમાં થયો હોય અને તેના માતા પિતા બંને અથવા કોઈ પણ એક ભારતીય હોય તો નાગરિકતાનો અંત થશે નહીં. નાગરિકતાનું લગતું ખાસ જોઈ લેવું. ભારતના બંધારણના ભાગ 2માં નાગરિકતા સિટીઝનશીપ વિશેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ક્યારથી ઉમેરવામાં આવી હતી? એ 1972, બી 1973, સી 1976 કે પછી ડી 1974? સાચો જવાબ છે ઓપ્શન સી 1976. 42મો બંધારણીય સુધારો 1976થી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. મૂળભૂત ફરજોનો જે ખ્યાલ છે એ રશિયાના બંધારણથી પ્રભાવિત છે અને વાત કરીએ તો સરદાર સ્વર્ણસિંહ સમિતિ ભલામણના આધારે આ બધી જે ફરજો છે એ ઉમેરવામાં આવી હતી કલમ 51 ક અનુસાર. ભારતીય બંધારણ અમલમાં આવ્યા બાદ સૌપ્રથમ બંધારણમાં સુધારો કઈ સાલમાં કરવામાં આવ્યો હતો? પ્રથમ બંધારણીય સુધારાની વાત કરવામાં આવી છે આ પ્રશ્નમાં. 1950, 1951, 1965 કે પછી 1954માં પ્રથમ બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો? સાચો જવાબ બનશે બી 1951. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ગુનેગારને મળેલી સજા સ્થગિત કરવાની, પરિવર્તન કરવાની અથવા માફ કરવાની સત્તા રાષ્ટ્રપતિને મળેલી છે તો એ કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 72, અનુચ્છેદ 73, અનુચ્છેદ 75 કે પછી અનુચ્છેદ 77? એ આર્ટિકલ 72, 72. વાત કરીએ તો રાષ્ટ્રપતિને મૃત્યુદંડ પામેલા એટલે કે ફાંસીની સજા કોઈ વ્યક્તિને મળી હોય તો એને પણ એ માફ કરી શકે છે અને સર્વોચ્ચ અદાલત પાસેથી સલાહ પણ માગી શકે છે એ બાબતની કાંઈ પણ રાષ્ટ્રપતિ. નીચેનામાંથી કઈ એક લાયકાત ઉપરાષ્ટ્રપતિનું પદ પ્રાપ્ત કરવા માટે લાગુ પડતું નથી? કયું એવું છે કે જે ઉપરાષ્ટ્રપતિ માટે લાગુ ન પડે? તો ઓછામાં ઓછા 25 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ, ભારતીય નાગરિક હોવા જોઈએ, મતદાર મંડળના 20 સભ્યોની દરખાસ્ત તથા બીજા 20 સભ્યોનું સમર્થન મળેલું હોવું જોઈએ કે પછી રાજ્યસભાના સભ્ય થઈ શકે તેવી લાયકાત હોવી જોઈએ? ઓપ્શન એ ઓછામાં ઓછા 25 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. આ ખોટું છે, લાગુ પડતું નથી. બાકીની ત્રણેય બાબતો છે એ લાગુ પડે છે. ભારતના જો ઉપરાષ્ટ્રપતિ થવું હોય કે રાષ્ટ્રપતિ થવું હોય તો એમણે 35 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ, નહીં કે 25. નીચેનામાંથી કયું વિધાન નાયબ વડાપ્રધાનના પદ માટે યોગ્ય નથી? બંધારણની દ્રષ્ટિએ ઉપપ્રધાનમંત્રી અને કેબિનેટના અન્ય સભ્યો વચ્ચે કોઈ અંતર નથી. સમયે સમયે કોઈ કારણોસર નાયબ વડાપ્રધાનના પદની વ્યવસ્થા થયેલી જોવા મળે છે. ભારતીય બંધારણમાં નાયબ વડાપ્રધાન પદની જોગવાઈ છે. મોરારજી દેસાઈ ઉપપ્રધાનમંત્રીના પદ પર રહેલ છે. ઓપ્શન સી ભારતીય બંધારણમાં નાયબ પ્રધાન પદની જોગવાઈ છે. આ વિધાન યોગ્ય નથી, કારણ કે ક્યાંય કોઈ એવો આપણે અનુચ્છેદ જ નથી આવતો જેમાં જે નાયબ વડાપ્રધાન છે એનો ઉલ્લેખ ક્યાંય છે નહીં. પણ આ બાકીના ત્રણેય વિધાનો છે એ સાચા છે. સમયે સમયે કદાચ કોઈ કારણોસર પદની વ્યવસ્થા થયેલી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ આપણા વાત કરીએ નાયબ વડાપ્રધાન તો સરદાર વલ્લભભાઈ પટેલ, પછી મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ આ બધા રહી ચૂકેલા છે. લાલકૃષ્ણ અડવાણી પણ છેલ્લે રહેલા હતા.
ભારતીય રાજ્યસભામાં પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા હતા? રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ. કોમન સેન્સનો સવાલ છે આ. સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર રાધાકૃષ્ણન, ડોક્ટર વી.વી. ગિરી કે મોરારજી દેસાઈ? સાચો જવાબ છે ઓપ્શન બી, ડોક્ટર રાધાકૃષ્ણન. આવું આપણે ક્યાંય વાંચન ન કરેલું હોય, પણ આપણને સામાન્ય રીતે એવી ખબર પડે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે એ અનુચ્છેદ 64 મુજબ રાજ્યસભાના અધ્યક્ષ હોય તો પ્રથમ ઉપરાષ્ટ્રપતિ આપણા કોણ? ડોક્ટર રાધાકૃષ્ણન. તો પ્રથમ છે એ રાજ્યસભાના અધ્યક્ષ પણ એ જ બને. આવી રીતે અમુક પ્રશ્નો છે ને સ્માર્ટ પ્રશ્ન કહેવાય આને. આપણે જે ડાયરેક્ટ વાંચ્યું હોય ને એ ન આવે, આપણું વાંચનમાંથી જ આવે, પણ એ ઇનડાયરેક્ટલી પૂછવું હોય એ આપણી સમજ શક્તિ કઈ રીતની છે એ થોડુંક ચકાસવા માંગતા હોય છે. અને આવા પ્રશ્નો આવી જ શકે છે. અને આવા પ્રશ્નોને સમજીને જો આપણે કરીએ, આ મોડલ પેપર સોલ્વ કરવાનું કારણ જ કે આપણી ચોકસાઈમાં વધારો થાય, આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એમાં વધારો થાય, અને આપણે ચોકસાઈ રાખીએ. અમુક પ્રશ્નો એવા હોય કે જે આપણે પરીક્ષા દઈને આવીએ ને પછી આપણને એવું થાય કે આ તો આમાં છે, આમાં નથી પાછળ આપેલું હતું, મેં છે ટીક કર્યું, અથવા વધુ પડતી ઉતાવળ અને હડબડીને કારણે ખોટું ટીક થઈ જાય. તો ચોકસાઈ રાખવી એ આ પરીક્ષામાં ખૂબ જ મહત્વનું છે. કોઈ પણ પરીક્ષા હોય એમાં ચોકસાઈનો ખૂબ જ મહત્વનો મુદ્દો એક બને છે. એટલે ચોકસાઈથી આપણે કરવા માટે આવા મોડલ પેપરો ચેક કરીએ, આપણું સ્વમૂલ્યાંકન કરીએ, એટલે પ્રેક્ટિસ કરીએ તો આપણે પરીક્ષામાં ઘણી બધી આપણે માર્ક્સ કવર કરી શકીએ છીએ અને ઘણી બધી ભૂલો છે એને આપણે રોકી શકીએ છીએ. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? સાવ સિમ્પલ ક્વેશ્ચન. જો હું પ્રશ્ન વાંચું ને એટલે 4 વિકલ્પો તમે જો, 4 વિકલ્પ હું બોલું પછી, એટલે તમારા મનમાં એ લાઈટ થઈ જ જવી પડે કે આ જ આવે. કદાચ લાઈટ નથી થતી, ખબર નથી પડતી, તો પછી હું જવાબ બોલું, પછી એને મગજમાં ખાસ સેવ કરી લેવો. જો કે સેવ થઈ જ જાય બાય ડિફોલ્ટ, કારણ કે તમે દ્રશ્ય શ્રાવ્ય બે માધ્યમથી જુઓ છો. પ્લસ બીજું એ કે હું જે કંઈ બોલું પછી તમારે ખોટો પડ્યો હોય તો પરીક્ષામાં તમને યાદ આવી જ જાય કે આ મારો ખોટો પડ્યો, પણ સાચો જવાબ આમાં આ આવે. આ મોડલ પેપર સોલ્વ કરવાનું મહત્વ જ આ છે. અને આપણે ડેલી હવેથી મોડલ પેપરો અને વિષયવાજ MCQ મૂકવાની શરૂઆત કરી દીધી છે. તો જો આ ચેનલમાં તમે નવા ક્યાંયથી તમે આવી ગયા હોય ભટકતા, તો તમને જો આ કન્ટેન્ટ ગમતો હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જો મારી ભણાવવાની શૈલી અનુકૂળ આવતી હોય તો. આગળ જઈએ. લોકસભાની કેટલી બેઠકો છે આપણે જોવાનું હતું, તો આમાં ઓપ્શન બી આવશે. 26 બેઠકો છે, 26. લોકસભાની વાત કરીએ તો સંસદનું નીચલું ગૃહ કહેવાય. લોકસભામાં મતદારો દ્વારા સીધી ચૂંટણી થાય. લોકસભામાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી? 552. હાલમાં કેટલી? 545. પાછો એક બંધારણીય સુધારો થયો છે, એમાં એંગ્લો ઇન્ડિયન કાઢી નાખ્યા છે, તો એ મુજબ જોઈએ તો 543 થાય. રાષ્ટ્રીય કટોકટી વખતે લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ જેટલો લંબાવી શકાય. 1 વર્ષ જેટલો લંબાવી શકાય, અને મુદત એની 5 વર્ષની. નાણાકીય ખરડો હોય તો એ સૌ પ્રથમ લોકસભામાં રજૂ થાય. આપણે કોઈ પણ એક પ્રશ્ન હોય ને તો એનું આપણે આખું એનાલિસિસ કરી નાખવાનું. મતલબ કે એ ખાલી એક પ્રશ્ન ભણાવવા માટે હું અહીં નથી આવતો, હું આખો એ પ્રશ્નને વણી લીધી જે તમામ બાબતો છે એને આવરી લઉં છું, જે ભૂતકાળમાં પરીક્ષાઓમાં પૂછાયેલી હોય અને જે આપણને વિધાન બનાવીને પૂછે તો પણ આપણને આવડી જાય. આગળ જઈએ. નીચેનામાંથી કોણ પબ્લિક ફાઇનાન્સના વોચ ડોગ તરીકે કાર્ય કરે છે? એક કૂતરો, નજર રાખતો કૂતરો એવું કહેવાય આને. તો એવા કોણ છે? રાજ્યપાલ, એટર્ની જનરલ, મહાનિયંત્રક અભિલેખા કે પછી રાષ્ટ્રપતિ? ઓપ્શન સી, મહાનિયંત્રક અભિલેખા. આને ક્યાંક પણ કહેવાય. અનુચ્છેદ જોઈએ તો 148 મુજબ જેમને આપણે જે રાષ્ટ્રપતિ છે એમની નિમણૂક કરે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એનું ફૂલ ફોર્મ છે. અનુચ્છેદ ખાલી જગ્યા અન્વયે દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ રહેશે. રાજ્યપાલનો અનુચ્છેદ અહીંયા આપણને પૂછેલ છે. ઓપ્શન બી, અનુચ્છેદ 153. ભારતીય બંધારણ અનુસાર કોઈ પણ રાજ્યના એડવોકેટ જનરલનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે?
રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી 5 વર્ષ, 6 વર્ષ કે પછી 2.5 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન એ, રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી. એડવોકેટ જનરલ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી. અને આપણે જો કેન્દ્રમાં એવું પદ જોઈએ, જો આપણે વાત કરીએ કે એટર્ની જનરલ, તો એટર્ની જનરલ છે એમનું પણ એવું જ છે, રાષ્ટ્રપતિની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી. આપણે આ જે રાજ્ય અને કેન્દ્ર છે ને એની વચ્ચેના આ જે આખા જે મુદ્દાઓ છે એને આપણે તફાવતની દ્રષ્ટિએ પાકું કરીએ તો આપણી માટે વધારે સરળ થઈ જાય અને એક્ઝામમાં આપણે કન્ફ્યુઝ પણ ન થઈએ. વાત કરીએ તો એડવોકેટ જનરલ જે છે ને એનો અનુચ્છેદ 156 છે. ખાસ ધ્યાન રાખવું, એડવોકેટ જનરલનો અનુચ્છેદ 156. કોઈ પણ રાજ્યની વિધાનસભામાં ખાલી જગ્યાથી વધારે અને ખાલી જગ્યાથી ઓછું સંખ્યાબળ ન હોવું જોઈએ. વિધાનસભાની વાત કરી છે. 400 થી 60, 450 થી 120, 500 થી 120, 500 થી 60. સાચો જવાબ છે ઓપ્શન ડી, 500 થી 60. વિધાનસભામાં વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60 એવી વાત કરવામાં આવી છે. અને બીજી વાત કરીએ તો વિધાનસભા છે એને ગૃહનું જે નીચલું ગૃહ છે, નીચલું કહેવાય. અને ગુજરાતમાં 182 ટોટલ વિધાનસભાની બેઠકો છે. અને 75,000ની વસ્તી દીઠ વધુમાં વધુ એક પ્રતિનિધિ હોય એવું સ્વીકારેલ છે. વિધાનસભાની વાત કરીએ તો પ્રત્યક્ષ મતદાન થાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરવાનો અધિકાર કોણ ધરાવે છે? રાષ્ટ્રપતિ, સંસદ, વડાપ્રધાન કે પછી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ? ઓપ્શન બી, સંસદ. સંસદની સત્તા છે કે ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કઈ રીતે શું કરવો, વધારો ઘટાડો કઈ રીતે કરવો. આપણે સામાન્ય રીતે આ પ્રશ્ન વાંચીએ ને તો આપણને એવું થાય કે ન્યાયતંત્ર અને આ સંસદને કાયદા સરકારને બધું અલગ છે, પણ આ બાબત જે છે ને એમાં સંસદને સત્તા છે. કેન્દ્રીય આકસ્મિક નિધિ અંગેની સત્તા કોની પાસે છે? જે આકસ્મિક નિધિ છે એની સત્તા કોની પાસે છે આખરી? સંસદ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે આપેલા તમામ? સાચો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. ભારતમાં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કેટલી વખત કરવામાં આવી છે? 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત? સાચો જવાબ છે ઓપ્શન બી, 3 વખત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરાઈ છે. પહેલી કટોકટી 26મી ઓક્ટોબર 1962 થી 10 જાન્યુઆરી 1967 સુધી, ભારત ચીનનું યુદ્ધ જે હતું એ સમયે. બીજી છે એ ભારત પાકિસ્તાનનું 1971માં યુદ્ધ થયું ત્યારે. અને ત્રીજી કટોકટી 75માં ઇન્દિરા ગાંધીએ જે આંતરિક અશાંતિના કારણોસર લગાડી એ. અને 21મી માર્ચ 1977ના રોજ આ પછી પાછી ખેંચાઈ ગઈ. 3 પ્રકારની કટોકટી આવે. રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352, રાજ્યની કટોકટી અનુચ્છેદ 356. જો રાજ્ય બંધારણીય વ્યવસ્થાની નિષ્ફળતાની પરિસ્થિતિ સર્જાય તેવું લાગે તો, એમ કે બંધારણ મુજબ કામ નથી ચાલતું, તો નાણાકીય કટોકટી 360, જે હજી સુધી એક વાર આપણે લાગી નથી. આગળ જોઈએ. ભારતીય બંધારણની પ્રસ્તાવના અનુસાર ભારત એક ગણતંત્ર રાજ્ય છે, જેનો યોગ્ય અર્થ પ્રસ્તાવના એટલે આમુખ થાય. ભારત રાજ્યનો એક સંઘ છે. ભારતમાં વંશાનુગત શાસન નથી. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે. ભારતમાં બધી બાબતોમાં અંતિમ અધિકાર જનતાની પાસે છે. સાચો જવાબ છે ઓપ્શન બી, ભારતમાં વંશાનુગત શાસન નથી. અહીં એવું નથી કે રાજાનો છોકરો રાજા બને. નરેન્દ્ર મોદી હાલમાં આપણા પીએમ છે તો એમનો, જો કે હાલમાં એમના કોઈ સંતાન એવું નથી, પણ કદાચ હોય તો એ જ પીએમ બને એવું કાંઈ નથી. આપણે એવી કોઈ તાનાશાહી નથી. અહીં પ્રજા જે ચૂંટે, પ્રજા જે વ્યક્તિને મોકલે એ જ વ્યક્તિ, એટલે એના અર્થમાં ગણતંત્ર. આપણે પહેલા પ્રાચીન આપણા ઇતિહાસમાં જોઈએ ને તો ગણતંત્ર રાજ્યોમાં જે વૈશાલી છે, કપિલ વસ્તુ છે, આ બધા જે રહ્યા એ ગણતંત્ર હતા. રાજાશાહી એ વખતે ખરી, પણ રાજાશાહીમાં એવું નહીં કે રાજાનો છોકરો રાજા બનતો.
એ વખતે પણ જે પ્રજા નક્કી કરે, અમુક એમનું મંત્રીમંડળ હોય એ નક્કી કરે. આવો ગણતંત્ર આપણા રાજ્યો પહેલા પણ હતા અને હાલમાં આપણે આ પ્રકારની સિસ્ટમ છે. આપણે ક્યાંથી આ સિદ્ધાંત ક્યાંથી સ્વીકાર્યો? કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. ફ્રાન્સ પાસેથી. ક્યાંથી? ફ્રાન્સ પાસેથી આ સિદ્ધાંત સ્વીકારેલો છે. બ્રિટનમાં આવું છે. બ્રિટનમાં કેવું છે કે ભારતમાં દેશના સર્વોચ્ચ વડા એટલે કે રાષ્ટ્રપતિનું શાસન વંશાનુગત નથી જેવું બ્રિટનમાં છે, પરંતુ ભારતમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ને રાષ્ટ્રપતિને ચૂંટે છે, એટલે આપણે ગણતંત્ર રાજ્ય કહેવાય. રાજ્યસભાના સભ્યોની મુદત કેટલી હોય છે? રાજ્યસભામાં 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ કે પછી 6 વર્ષ? સાચો જવાબ છે ઓપ્શન ડી, 6 વર્ષ. રાજ્યસભામાં વાત કરીએ ને તો અનુચ્છેદ 83 મુજબ એ કાયમી ગૃહ છે. ક્યારેય એનું વિસર્જન થશે નહીં. ક્યારેક તમને છે ને પેપર સેટર તમારી સાથે ખિલવાડ કરવા માટે એવો પ્રશ્ન પૂછી શકે કે રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ, વડાપ્રધાન, આવા વિકલ્પો મૂકી દીધા હોય. એકાદો વિકલ્પ એવો હોય કે કોઈ નહીં. તો સાચો જવાબ શું આવશે? કોઈ નહીં. કારણ કે રાજ્યસભા જે છે ને એ કાયમી ગૃહ છે, એનું વિસર્જન પણ ક્યારેય ન થાય. એમાં 6 વર્ષ છે એટલે 1/3 એમાં સભ્યો નવા આવતા જાય ને એટલા પાછા જતા જાય ને એ પ્રકારની આખી સિસ્ટમ છે. ઈસવીસન 1953-54ના સમયગાળા દરમિયાન ભારતમાં ચાલુ થયેલી જાહેર સેવાઓને ઈસવીસન 1926માં કયા કમિશનની ભલામણના આધારે સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનની રચના કરવામાં આવી હતી? મેકોલે કમિશન, કનિગમ કમિશન, લી કમિશન, નહેરુ કમિશન? સાચો જવાબ છે ઓપ્શન સી, લી કમિશન. આગળ જઈએ. કઈ સમિતિની ભલામણોના આધારે 1954 સરકારે કેન્દ્રીય તકેદારી આયોગની સ્થાપના કરી હતી? કે કૃષ્ણમ સમિતિ, કે સંથાનમ સમિતિ, આર કે મહેતા સમિતિ, કે વીપી પટેલ સમિતિ? બી કે સંથાનમ સમિતિ. કેન્દ્રીય તકેદારી આયોગ જે છે એ ભ્રષ્ટાચાર અટકાવવા માટેની એક મુખ્ય સંસ્થા છે. આનું મુખ્ય કામગીરી શું છે કે ભ્રષ્ટાચાર અટકાવો. અને હાલમાં જ તે ભ્રષ્ટાચારને લગતો સૂચકાંક જાહેર થયો છે. તો કોઈને ખબર હોય તો એ કોમેન્ટમાં જણાવજો, નહીંતર પછી હું અંદર પિન કરીને લખી દઈશ. પણ જણાવો કે ભ્રષ્ટાચારમાં ભારતનો કેટલામો ક્રમ છે, કે ભારતમાં કયા લેવલનો ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે. આપણને એ વિશ્વનો જે અહેવાલ છે બધા દેશોનો એમાંથી આપણને ખ્યાલ આવે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદના રાષ્ટ્રપતિની વ્યવસ્થા કરવામાં આવે? એટલે રાષ્ટ્રપતિનું પદ એમ ટૂંકમાં. બી અનુચ્છેદ 52 મુજબ રાષ્ટ્રપતિની વ્યવસ્થા કરેલ છે. રાષ્ટ્રપતિ આપણે વાત કરીએ તો એ અનુચ્છેદ 52 મુજબ ભારતીય બંધારણમાં એવું લખેલું છે કે ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. અને 53માં સંઘની કારોબારીની સત્તા વિશેની વાત કરેલી છે. ભારતનો નાગરિકને રાષ્ટ્રપતિ બનવા ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ કે 35 વર્ષ? અગાઉ મેં તમને આ બાબતની વાત કરી દીધી કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ કાંઈ પણ બનવું હોય તો 35 વર્ષ સુધી તો રાહ જોવી પડે. રાષ્ટ્રપતિ પોતાની રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે, જેની તાત્કાલિક સૂચના ઉપરાષ્ટ્રપતિને કોને આપવાની હોય છે? વડાપ્રધાનને, સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને, લોકસભાના અધ્યક્ષને કે રાજ્યસભાના સભાપતિને? સાચો જવાબ છે ઓપ્શન સી, લોકસભાના અધ્યક્ષને. કે પંચાયતી રાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો જોઈએ, આ ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? ખાસ ધ્યાન રાખજો, અહીં ભલામણ શબ્દ છે. બળવંતરાય મહેતા, સંથાનમ સમિતિ, જીવી કે રાવ સમિતિ, એલ.એમ. સિંધવી સમિતિ? સાચો જવાબ છે ઓપ્શન ડી, એલ.એમ. સિંધવી સમિતિ. ભલામણની વાત કરી છે એટલે. બાકી આમ ગણો તો બળવંતરાય મહેતા જે છે એના દ્વારા બંધારણમાં લાગુ થયું ને એ બધું મહત્વના આપણે શું કરીએ, પંચાયતી રાજ જોઈએ એટલે બળવંતરાય ટીક કરી દઈએ. પણ ભલામણની વાત આવે જો એક્ઝામમાં તો એલ.એમ. સિંધવી સમિતિ. ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહે છે? ભાગ 2, ભાગ 3, ભાગ 4, ભાગ 6?
સાચો જવાબ છે ઓપ્શન બી, ભાગ 3. જે ભાગ 3 છે ને એને મેગ્ના કાર્ટા કહેવાય છે. વાત કરીએ ને તો 1215માં સમ્રાટ જ્હોન બ્રિટનમાં થઈ ગયા. એમને જનતાને પ્રાચીન સ્વતંત્રતાઓની માન્યતા પ્રાપ્ત કરવા પર મેગ્ના કાર્ટા પર હસ્તાક્ષર કરવા માટે દબાણ કરાવ્યું હતું. આની વાત આમ આપણે વાત કરીએ ને તો મૂળભૂત હકો કહેવાય આને. પ્રથમ ભાગમાં સંઘની વાત કરી, બીજામાં નાગરિકતા અને ત્રીજા ભાગમાં મૂળભૂત હકો છે. કરંટના મુદ્દાઓ હવે આવે છે. અત્યાર સુધી આપણે બંધારણ જોયું, હવે કરંટ જોઈએ. તિરુવલ્લુવર પ્રતિમા અને વિવેકાનંદ રોક મેમોરિયલને જોડતો સમુદ્ર ઉપર ભારતનો પ્રથમ કાચનો પુલ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો? કાચનો પુલ. સાચો જવાબ છે, પેલા વિકલ્પ જોઈએ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક કે ઓડિશા. હવે તિરુવલ્લુવર શબ્દ તમે જોવો ને એટલે તમને ખબર પડે કે આ કેરળ, તમિલનાડુ બેમાંથી એક હોય. ત્યાં આવા નામ વધારે હોય, કર્ણાટક, ઓડિશા બાજુ ઓછા નામ હોય. તો આ બેમાંથી આપણે એક ટીક કરવાનો હોય. ન ખબર હોય ગમે એક ટીક કરી નાખો રિસ્ક લઈને. સાચો જવાબ છે ઓપ્શન બી, તમિલનાડુ. ભારતમાં કયા રાજ્યે સૌથી પહેલા ગ્રીન જીડીપી ગણતરી કરવાનું શરૂ કર્યું? ગ્રીન જીડીપી, જીડીપી પણ કેવી ગ્રીન? યુપી, ગુજરાત, કર્ણાટક, છત્તીસગઢ. સાચો જવાબ છે છત્તીસગઢ, ઓપ્શન ડી. વૈશ્વિક સ્તરે તમાકુના ઉત્પાદનમાં ભારતનો ક્રમ શું છે? પહેલો, બીજો, ત્રીજો કે ચોથો? સાચો જવાબ આવશે ઓપ્શન બી, દ્વિતીય. બીજા નંબરનો છે તમાકુની અંદર વિશ્વમાં ભારતનું સ્થાન. ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન? બી, ગુજરાતમાં આવેલું છે. ભારતીય મહાકાવ્યોમાં ઉલ્લેખિત છોડની પ્રજાતિઓ દર્શાવતા 2 બગીચા રામાયણ વાટિકા અને મહાભારત વાટિકા ખાલી જગ્યા રાજ્યમાં બનાવવામાં આવ્યા છે? ઉત્તરાખંડ, કેરળ, જમ્મુ કાશ્મીર કે ઉત્તર પ્રદેશ? સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઉત્તરાખંડમાં છે. દેશનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર નીચે પૈકી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? નાગાલેન્ડ, સિક્કિમ, મણિપુર કે પછી મિઝોરમમાં? બી, સિક્કિમમાં. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, પુણે? એ, મુંબઈ. તાજેતરમાં સમાચારમાં જોવા મળતું સ્પેસડેક્સ મિશન નીચે પૈકી કઈ અવકાશી સંસ્થા સાથે સંબંધિત છે? જાક્સા, યુરોપિયન સ્પેસ એજન્સી, નાસા કે ઇસરો? સાચો જવાબ છે ઓપ્શન ડી, આપણી ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. હાલમાં આપણા ઇસરોના જે મેઇન જે અધ્યક્ષ છે એનું નામ શું એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વર્ષ 2025માં બ્રિક્સ સમિટનું આયોજન કયા દેશમાં થશે? ભારત. બ્રિક્સમાં વાત કરીએ તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા આટલા દેશોનો સમાવેશ થશે. તો બ્રિક્સ કન્ટ્રીનું જે 2025નું આયોજન છે એ બ્રાઝિલમાં થશે. તો મને જણાવો કે G7નું આયોજન ક્યાં થયું હમણાં? ઇટાલીમાં. ઇટાલીના PM જોર્જિયા મેલોની, જેમને આમંત્રણ આપેલું આપણા PM નરેન્દ્ર મોદીને, અને આપણે એનો સભ્ય નથી પણ છતાં આપણે આમંત્રણને માન આપીને નરેન્દ્ર સાહેબ મોદીએ ભાગ એમાં લીધેલો ઇટાલીમાં G7. કઈ તારીખ બાદ જન્મેલા બાળકોનો સમાવેશ જનરેશન બીટા પેઢીમાં થાય છે? પહેલી જાન્યુઆરી 2024, પહેલી જાન્યુઆરી 2025, પહેલી ફેબ્રુઆરી 2025 કે એક પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન બી, પહેલી જાન્યુઆરી 2025. વાર્ષિક ધોરણે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. કારણ?
10 જાન્યુઆરી 1975 રોજ નાગપુરમાં પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ યોજાઈ હતી, એટલે 10 જાન્યુઆરી 1949 રોજ ભારતની બંધારણ સભા દ્વારા હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવી હતી. ઉપરોક્ત બે કે એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન એ. 10 જાન્યુઆરી 1975 રોજ નાગપુરમાં પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ યોજાઈ હતી, એટલા માટે 10 જાન્યુઆરીનું મહત્વ વધી ગયું. 1927માં કુંભ મેળાનું આયોજન નીચે પૈકી કયા સ્થળે થશે? આવનારો જે 2027નો કુંભ મેળો છે એનું આયોજન ક્યાં થશે એ હવે તમારે જણાવવાનું છે. હરિદ્વારમાં ગંગા નદીના કિનારે, ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે, ગોદાવરીમાં નાસિકમાં ગોદાવરી એટલે કે જે દક્ષિણની ગંગા કહેવાય એના કિનારે, કે પ્રયાગરાજમાં ગંગા નદીના કિનારે. પ્રયાગરાજમાં હમણાં થઈ ગયો, તો આ ત્રણમાંથી કોઈ પણ એક જગ્યાએ હોય. તમને વાત કરું ને તો વિકલ્પોમાં ડાયરેક્ટ પણ પૂછી શકે કે કયા જગ્યાએ ભરાય છે નથી, એટલે ખાસ યાદ રાખી લેવું કે હરિદ્વારમાં ગંગા નદી, નાસિકમાં જે ગોદાવરી, ઉજ્જૈનમાં ક્ષિપ્રા, પ્રયાગરાજમાં ગંગા, 4 જગ્યાએ ભરાય છે. એમાં હવે આવનારો જે છે ને મેળો એ ઓપ્શન સી પ્રમાણે નાસિકમાં ગોદાવરી નદીના કિનારે. ગોદાવરી નગરી છે ને, ગોદાવરી નદી છે ને એને દક્ષિણની ગંગા અથવા વૃદ્ધ ગંગા આવું પણ કહેવામાં આવે છે. તમને વાત કરું ને તો 2025માં પવિત્ર યાત્રાધામ પ્રયાગરાજ 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયો હતો, અને આની પાછળ પુષ્યભૂતિ વંશના જે હર્ષવર્ધન છે ને એમને આયોજન કરેલું. આવું ઇતિહાસમાં પણ અમુક વર્ણનો છે, અને 2017માં યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પણ આનું મહત્વનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. કુંભ મેળાની વાત કરીએ ને તો આજે પ્રયાગરાજમાં 144 વર્ષ પછી 12 કુંભ મેળા પછી આ કુંભ મેળો જે છે ને એ મહાકુંભ ઉજવાતો હોય છે, અને એ હાલમાં ઉજવાણો. હાલમાં ઈસરોના અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણ, ડૉક્ટર સ્વામીનાથન, ડૉક્ટર કે શિવાન, કે એક પણ નહીં, એ ડૉક્ટર વી નારાયણન. પ્રજાસત્તાક દિવસ 2025ના મુખ્ય અતિથિ કોણ હતા? મેન ચીફ ગેસ્ટ. ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ, ચીનના પ્રેસિડેન્ટ, કે યુકેના રાષ્ટ્રપતિ, કે યુએસએના રાષ્ટ્રપતિ? સાચો જવાબ છે ઓપ્શન એ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ. રાષ્ટ્રીય હળદર બોર્ડનું વડુમથક ક્યાં આવેલું છે? અલગ જ પ્રશ્ન. હળદર આવું પણ પૂછાઈ શકે છે, પૂછાય છે. અને ઓપ્શન એ નિઝામાબાદ તેલંગાણા, બી મિથિલા બિહાર, સી પ્રયાગ ઉત્તર પ્રદેશ, કે ડી ગુંટુર આંધ્રપ્રદેશ? સાચો જવાબ છે એ, નિઝામાબાદ તેલંગાણામાં. સ્વર્મ ડ્રોનના અખતરાનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? હવે જો ખાસ કરીને અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં થોડુંક યુદ્ધ થઈ ગયું, ઓપરેશન સિંદૂર થઈ ગયું, એટલે જે ડિફેન્સને લગતા પ્રશ્નો છે એ આપણે થોડાક કરવા ખાસ મહત્વના બની જાય છે, કે કેવા અસ્ત્રો, કેવા હથિયારો કઈ રીતનું શું કામ કરે. એ સુદર્શન, બી ભાર્ગવ, સી ત્રિશુલ, કે ડી ગાંડીવ? તો જ્યારે ડ્રોનના ખતરાનો સામનો કરવાનો હોય ને ત્યારે ઓપ્શન બી આવશે, ભાર્ગવ અસ્ત્ર. પણ સુદર્શન એ આપણો S-400 ડિફેન્સ સિસ્ટમ છે, એના વિશે હું આખો સ્પેશિયલ એક વિડીયો બનાવી નાખીશ, ખાસ એના વિશે ડિટેલમાં જાણી લેજો. તાજેતરમાં યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નીચે પૈકી કયા અખાતનું નામ બદલીને અમેરિકાનો અખાત કરવામાં આવ્યું છે? હડસનનો અખાત, કેનેડાનો અખાત, મેક્સિકોનો અખાત, કે એક પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન સી, મેક્સિકોનો અખાત. બધું હડપી જ લેવું છે. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કયા જિલ્લામાં આવેલી છે? સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, કે પછી ગીર સોમનાથ? સાચો જવાબ છે ઓપ્શન બી, કચ્છમાં.
કચ્છની જે છે ને એ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ, ખાસ મોસ્ટ આઈએમપી અને યાદ રાખજો, મેંગ્રોવની ગુનેરી સાઇટ. શું નામ છે? ગુનેરી. નીચે પૈકી કયું શહેર રામસર સંમેલન હેઠળ વેટલેન્ડ શહેર તરીકે માન્યતા પ્રાપ્ત પ્રથમ ભારતીય શહેર છે? ઇન્દોર મધ્યપ્રદેશનું, ઉદયપુર રાજસ્થાનનું, કે બંને, કે પછી એક પણ નહીં? સી એ બી બંને છે. ભારતમાં ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય? ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, કે પછી ગુજરાત? સાચો જવાબ છે ઓપ્શન બી, બિહાર. બિહારે ગ્રામીણ ક્રિકેટ લીગની આયોજન કરેલું છે. આગળ જોઈએ. નીચે પૈકી કયો અધિનિયમ 1 જુલાઈ 2024ના રોજથી લાગુ કરવામાં આવ્યો નથી? ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવનારી પોલીસ કોન્સ્ટેબલને અનુલક્ષીને છે. આની વણી લેતી બીજી બાબતો હું જણાવું છું, પણ પહેલાં આ પ્રશ્નને તમે જો અને તમારા મનમાં જવાબ નક્કી કરો. ભારતીય ન્યાય સંહિતા BNS, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, કે પછી ઇન્ડિયન એવિડન્સ એક્ટ? સાચો જવાબ છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ. નથી શબ્દ ખાસ ધ્યાને લેવો. આ વસ્તુને લાગુ કરવામાં આવેલ નથી. જે પાછળના જે IPC અને CRPF ને એવિડન્સ એક્ટ હતા એ કાઢી નાખ્યા. એની જગ્યાએ આ નવા BNSS અને BSA કાયદાઓ આવ્યા. તાજેતરમાં નવા ભારતીય ફોજદારી ન્યાય સંહિતા એટલે BNS, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યા છે. જે IPC પછી ઇન્ડિયન એવિડન્સ એક્ટ અને CRPC છે ને એ કોડને બદલે આ બધું લાગવામાં આવ્યું છે. હવે એની જ આપણે એક આગળ વાત કરી લઈએ. કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSS 0 FIR ખાલી જગ્યા એ ફક્ત ગુનો થયો હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં દાખલ કરી શકાય. ફક્ત ગુનો થયો હોય તે શહેરના પોલીસ સ્ટેશનમાં દાખલ કરી શકાય. ફક્ત ગુનો થયો હોય તે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં દાખલ કરી શકાય. દેશના કોઈ પણ ભાગમાં દાખલ કરી શકાય. આ પ્રશ્ન વાંચન ન કર્યું હોય ને તોય પણ આવડે કોમન સેન્સથી. સાચો જવાબ છે ઓપ્શન ડી, દેશના કોઈ પણ ભાગમાંથી લાગુ કરી શકાય. એવું નથી કે ચોક્કસ કોઈ પર્ટિક્યુલર એક જગ્યાએ FIR, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવાય આને. મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર કઈ રમત સાથે સંબંધિત છે? આ પણ કોમન સેન્સનો સવાલ છે. શૂટિંગ, હોકી, ચેસ કે ઉપરોક્ત તમામ? તો સામાન્ય વ્યક્તિ હોય ને તો એ શું કરે ખબર છે? ધ્યાનચંદ્ર આવ્યો ને તો કરો ટીક હોકી, પડે ખોટું. સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. પહેલાં આને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એવું કહેવામાં આવતું હતું, પણ પછીથી આનું નામ બદલી નાખ્યું અને આને આપણે કરી નાખ્યું મેજર ધ્યાનચંદ્ર. 1991-92થી આની શરૂઆત કરવામાં આવી હતી. રમતગમતના તમામ રમતગમત ફિલ્ડમાં આપવામાં આવે છે, એવું નહીં કે માત્ર હોકી. હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ? બીજો એક ખાસ મહત્વનો પ્રશ્ન. રાજીવ કુમાર, જ્ઞાનેશ કુમાર, રાજીવ દત્તા, કે એક પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન બી, જ્ઞાનેશ કુમાર. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? બચેન્દ્રી પાલ, ડીકી ડોલમા, સંતોષ યાદવ, કે પછી PT ઉષા? ઓપ્શન એ, બચેન્દ્રી પાલ. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ અટીરા સંસ્થાનું પૂરું નામ? આવા ફૂલ ફોર્મ જે મહત્વની સંસ્થાઓ હોય ને એના કરી નાખવાના, આખું એક પેજ બનાવી નાખવાનું. એક પેજ હોય એમાં તમારે બધા મહત્વના યુદ્ધો, એક પેજમાં જે મહત્વની જે લાઇબ્રેરીઓ છે એ, એક પેજમાં આવા મહત્વના જે શોર્ટ ફૂલ ફોર્મ કરવાના હોય શોર્ટમાંથી એ કરી નાખવાના. આવા મોસ્ટ આઈએમપી પેજ બનાવવાના તમારે અનુચ્છેદનું. તો આ મહત્વનું અટીરા સંસ્થાનું પૂરું નામ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝેશન એસોસિએશન, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ આર્ટરી? સાચો જવાબ છે ઓપ્શન એ, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન એનું નામ છે. અટીરા છે એ અમદાવાદ ખાતે આવેલી છે
13 ડિસેમ્બર 1947ના રોજ એની સ્થાપના થઈ. સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ જો પૂછવામાં આવે ને તો એ મુંબઈમાં સ્થપાઈ હતી. અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર અથવા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ કહેવાય છે. બહુ કાપડનું ઉત્પાદન ને એવું બધું સારું હોવાને કારણે. આગળનો પ્રશ્ન જોઈએ. જો તમે ખાસ ધ્યાન રાખજો કે પ્રશ્નની સાથે બીજી બધી બાબતો પણ આપણે વણી લઈએ છીએ. નકરો ખાલી એક પ્રશ્નને જોતા હોઈએ ને તો ફટાફટ થઈ જાય. આ જ 120 પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે કરવું હોય તો 40 મિનિટની અંદર થઈ જાય. પણ આપણે એની આજુબાજુની બધી બાબતોને આપણે વણી લેવાની છે. છતાં તમે કોમેન્ટમાં જણાવજો કે આગળનું પેપર કઈ રીતનું બનાવીએ. આગળનું પેપર જો તમારે ફટાફટ જોઈતું હોય તો એમાં બસ પ્રશ્ન અને વિકલ્પની જ વાત કરવાની. અને જો તમારે ડિટેલમાં જાણવું હોય તો આપણે એવી રીતે થોડું કન્ટિન્યુ ચાલુ રાખશું. હું કોમેન્ટ અને અમુક વિદ્યાર્થીઓનો પ્રતિસાદ છે એને ધ્યાને લઈશ અને સારો રિસ્પોન્સ આવે તો ફટાફટ આપણે બધા આગળ મોડલ પેપરો તૈયાર કરવા લાગીશું. કારણ કે અત્યારે તમે જોતા હશો કે ઘણી બધી એકેડેમીવાળા છે પોતાને માત્ર 3 કે 4 5 પેપરો બનાવી નાખે અને તમારી પાસેથી 400-500 રૂપિયા લઈ લેતા હોય છે. એની જગ્યાએ તમે આ વિડીયો ચાલુ કરો, એને ચાલુ કરો, પછી એને પોઝ કરી દો, એક નોટ પેન લઈને બેસી જાઓ, ચાલુ કરો ને પોઝ કરો, ચાલુ કરો ને પોઝ કરો અને ફટાફટ તમે આખું પેપર આપી દો. તમને તમારું સ્વમૂલ્યાંકન કરવાની ખબર પડશે કે મારે વિભાગ જે બી છે, પાર્ટ બી છે, એમાં મારે કયા વિષયમાં વધારે મહેનત કરવી તો હું વધારે માર્ક્સ કવર કરી શકું. કારણ કે માની લો કે તમારે ઇતિહાસના કદાચ 15 પ્રશ્નો પૂછાણા તો એ 15માંથી તમને 13 પ્રશ્ન આવડે છે અને ભૂગોળના તમને 15 પ્રશ્નો પૂછાણા તો એમાંથી તમને 5 જ આવડે છે. તો તમારે ભૂગોળમાં વધારે ધ્યાન દેવાની જરૂર છે. ઇતિહાસમાં પછી તમે ગમે તેમ વાંચો, કેટલું વાંચો, ત્યારે એ પાછળના 1-2 માર્ક્સ તમે વધારે લાવી શકો. કારણ કે એમાં તમારે બધું થઈ ગયું છે. ભૂગોળમાં તમારે ઓછા તો તમારે એમાં વધારે મહેનત કરવાની. એમ કોઈકને બંધારણમાં, વિજ્ઞાનમાં તમે સ્વમૂલ્યાંકન કરો તો ખ્યાલ આવે પોતાનો. આગળ જોઈએ. ભારતીય માનક સમય એને IST કહેવાય. તો એ કયા રાજ્યમાંથી પસાર થતી નથી? છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ કે તેલંગાણા? નથી, ખાસ ધ્યાને લેજો. તો તેલંગાણામાંથી પસાર થતી નથી. ભારતનો જે પ્રમાણ સમય રેખા છે ને એ જે આપણી મેઇન જે ઉત્તર પ્રદેશ જે છે એનું મિર્ઝાપુર, અહીંયા 82°30 ગણાય છે અને GMT થી એ 5:30 કલાક છે એ આગળ છે આપણી રેખા છે. ભારતની મૂળભૂત પ્રમાણ સમય રેખા સૌપ્રથમ ઉત્તર પ્રદેશ, પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ એમ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કર્કવૃત અને આ ભારતીય જે માનક રેખા છે ને એ એકબીજાને છત્તીસગઢ રાજ્યમાં છેદે છે, અહીંયા ચોકડી થાય છે. ભારતના ઇતિહાસમાં નીચે પૈકી સૌથી જૂની ભાષા સંસ્કૃત, તેલુગુ, હિન્દી કે તમિલ? ઓપ્શન ડી તમિલ. આપણે સંસ્કૃત લાગે પણ તમિલ છે સૌથી જૂની છે. શ્રી ડી ગુકેશને નીચે પૈકી કઈ રમત સાથે સંકળાયેલા છે? ચેસ, બેડમિન્ટન, સ્ક્વોશ, શૂટિંગ? ઓપ્શન એ ચેસ સાથે સંકળાયેલા છે. ઐતિહાસિક અરનાર કિલ્લો નીચે પૈકી કયા રાજ્યમાં આવેલ છે? મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા? એ મહારાષ્ટ્ર. મનુષ્યના શરીરનો સૌથી મોટો કોષ ખાલી જગ્યા છે? શ્વેતકોષ, રક્તકોષ, ચેતાકોષ કે લિમ્ફોસાઇટ? સાચો જવાબ છે ઓપ્શન સી, ચેતાકોષ એ સૌથી મોટો કોષ છે. 1 ગ્રામ વિટામિનમાં કેટલા ગ્રામ એટલે કેટલા કેલરી ઉર્જા મળે? 1 ગ્રામ વિટામિનમાંથી કેટલી કેલરી ઉર્જા મળે? 2.3, 2.2, 4.55 કે 0? સાચો જવાબ છે ડી, 0 કેલરી મળે, એમાં કાંઈ કેલરી મળે નહીં. ઊનના રેસા ખાલી જગ્યાના બનેલા હોય છે? સેલ્યુલોઝ, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી? સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રોટીનના બનેલા હોય છે. ગુજરાતમાં ગરમ પાણીના ઝરણા એટલે કે ફુવારા ક્યાં આવેલ છે? લસુંદરામાં, ઉનાઈમાં, તુલસીશ્યામમાં કે આપેલ તમામમાં? ડી, આપેલ તમામ. લસુંદરા, ઉનાઈ, તુલસીશ્યામ તમામ જગ્યાએ ગરમ પાણીના
ઝરણા કે ફુવારા છે. આગળ જોઈએ. વિનેગરમાં કયો એસિડ રહેલો છે? ઓક્ઝેલિક, એસિટિક, એસ્કોર્બિક કે એમિનો એસિડ? સાચો જવાબ છે ઓપ્શન બી, એસિટિક એસિડ. વિનેગરમાં એસિટિક એસિડ રહેલો હોય છે, જેનું પ્રમાણ 5% થી 18% જેવું હોય છે. નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ ફટાકડામાં તેજસ્વી સફેદ પ્રકાશ બનાવવા માટે થાય છે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલ્વર? બી, મેગ્નેશિયમ. કયા વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ રજૂ કર્યો હતો? આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આઇઝેક ન્યૂટન, સ્ટીફન હોકિંગ કે નિકોલા ટેસ્લા? સાચો જવાબ ઓપ્શન બી, આઇઝેક ન્યૂટન. હમણાં પીએસઆઈની એક્ઝામમાં આવા પ્રશ્નો ઘણા બધા પૂછાઈ ગયા કે આટલા બરાબર કેટલું ને આટલા બરાબર કેટલું. તો અહીંયા આપણે એ જોઈએ. એક n બરાબર ખાલી જગ્યા ડાયને એ 10⁵, બી 10⁻, સી 10⁻15 કે પછી ડી 10⁴. સાચો જવાબ છે ઓપ્શન એ 10⁵. પૃથ્વીના કેન્દ્ર પર આપેલા પદાર્થનું વજન કેટલું થશે? કેન્દ્ર ઉપર પદાર્થનું વજન કેટલું? એમ ચોથા ભાગનું, બમણું થાય, અનંત થાય કે શૂન્ય થાય? સાચો જવાબ ઓપ્શન ડી, શૂન્ય. પિત્તરસનો સ્ત્રાવ ક્યાંથી થાય? પિત્તાશય, સ્વાદુપિંડ, યકૃત અને જઠર? સાચો જવાબ છે ઓપ્શન સી. ક્યાંથી થાય? યકૃતમાંથી. અમુક પિત્તાશય કરી નાખે પિત્ત ઉપરથી. જો પિત્ત રસનો સ્ત્રાવ છે ને એ યકૃતમાંથી થાય અને તેનો સંગ્રહ પિત્તાશયમાં થાય. સંગ્રહ જો શબ્દ આવે ને તો પિત્તાશય આપણે લખવાનું. અને નાના આંતરડામાં પક્વાશયમાં યકૃતનો પિત્તરસ અને સ્વાદુપિંડમાં સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. હવે ઇતિહાસ જોઈએ આપણે. મૈત્રક રાજવી ધ્રુવ ભટ્ટ એટલે કે ધ્રુવસેન 2 ના સમયે નીચે પૈકી કયો ચીની યાત્રી ગુજરાતની મુલાકાત લીધી હતી? ઇત્સિંગ, ફાહિયાન, હ્યુએનત્સાંગ? એક પણ નહીં. સાચો જવાબ છે હ્યુએન. મૈત્રક રાજવી ધ્રુવસેન બીજો, જે વલભી ગુજરાતમાં સત્તા કેન્દ્રે હતો, તેના સમયમાં હ્યુએનત્સાંગ જે છે ને એ આપણા ગુજરાતમાં વલભીમાં આવેલા, વલભી ભાવનગર જિલ્લામાં. દેવી ચંદ્રગુપ્ત નીચેના પૈકી કયા મહાનુભાવની રચના છે? કાલિદાસ, વિશાખાદત્ત, શુદ્રક કે વાત્સાયન? સાચો જવાબ છે બી, વિશાખાદત્તનું છે. શુદ્રકનું મુચ્છકટિકમ, વાત્સાયનનું કામસૂત્ર, કાલિદાસની તો ઘણી બધી કૃતિઓ છે. મદુરાઈના પાંડ્ય રાજવીઓના આશ્રયે આવા 3 સંગમો યોજાયા, જે પૈકી પ્રથમ સંગમનું આયોજન નીચેના પૈકી ક્યાં કરવામાં આવ્યું હતું? મદુરા, કપાટપુરમ, અલૈવ, યુપી? એ મદુરા ખાતે. નીચેના પૈકી કયો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો ગ્રંથ નથી? દીપવંશ, મહાવંશ, મિલિંદ-પન્હો કે પરિસ્થિતિ પર્વ? સાચો જવાબ છે ઓપ્શન ડી, પરિસ્થિતિ પર્વ. સંકળાયેલો નથી. દીપવંશ, મહાવંશ, મિલિંદ-પન્હો આ બધું છે ને બૌદ્ધ ધર્મનું. અમુક છે ને હું તમને જણાવી દઉં કે મહત્વનું શું છે. અર્થશાસ્ત્ર છે ને એની અંદર કૌટિલ્યનું નામ આવે. પછી મુદ્રા રાક્ષસ છે ને એનું વિશાખાદત્ત. કથાચરિત સાગર છે એ સોમદેવ. મહાભાષ્ય પતંજલિ. હર્ષચરિત બાણભટ્ટ. આવા મહત્વના અમુક દીપવંશ, મહાવંશ, મિલિંદ-પન્હો બૌદ્ધ ધર્મ. એવી રીતે જૈન ધર્મનું આવે તો અનાવશ્યક સૂત્ર, પરિશિષ્ટ પર્વ અને પ્રબંધન, આવું બધું આવે. પછી વિદેશી યાત્રીઓના વર્ણનો અમુક વાર પૂછાય કે મેગેસ્થનીસ તો એનું ઇન્ડિકા,
હ્યુએનસ્તાંગ તો એનું શિયુકી. આવા અમુક મહત્વના જે મુદ્દાઓ છે એને ધ્યાને લેવા. પ્રાચીન કાળમાં સરસ્વતી અને દસ્ત્રતી એટલે ઘગ્ગર નદીઓ વચ્ચેનો પવિત્ર પ્રદેશ નીચે પૈકી કયા નામથી ઓળખાતો હતો? અયવર્તે જંબૂદ્વીપે નગરી હૈ પ્રખ્યાત અયોધ્યા હમ કથા સુનાતે. અઘરો પ્રશ્ન છે. આર્યાવર્ત, ભારતવર્ષ, જંબૂદ્વીપ કે બ્રહ્માવર્ત? સાચો જવાબ ઓપ્શન ડી, બ્રહ્માવર્ત. સિંધુ સભ્યતાનું સ્થળ હડપ્પાની શોધ કોણે કરી હતી? મહત્વનો પ્રશ્ન છે. દયારામ સાહની, રખાલદાસ બેનર્જી, એમજી મજમુદાર, એસઆર રાવ? સાચો જવાબ ઓપ્શન એ, દયારામ સાહની. હડપ્પા છે ને એ દયારામ સાહની રાવી નદીના કિનારે. મોહેંજો-દડો રહ્યું ને એના સંશોધક રખાલદાસ બેનર્જી સિંધુ નદીના કિનારે. પછી કાલીબંગાન તો એ ડૉક્ટર એ ઘોષ એ ઘગ્ગર નદીના કિનારે. પછી આપણું ગુજરાતનું વાત કરીએ લોથલ તો એ એસઆર રાવ ભોગાવો નદીના કિનારે ગુજરાતમાં અમદાવાદ નજીક. ગાયત્રી મંત્ર ઋગ્વેદના કયા મંડળમાં છે? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ જે આપણા વેદ મંત્રો છે ને એની અંદર એક અદ્ભુત એનર્જી રહેલી છે. તમારા આ બધું જે આ બ્રહ્માંડની જે બધી એનર્જી ને ફ્રીક્વન્સી ઉપર બધું તરંગો ઉપર ચાલે છે અને તમારું માઇન્ડ જે રહ્યા ને એના તરંગો ફેરવી નાખે છે. તમે સામાન્ય રીતે વાંચન કરતા હોય, સતત એક ધારું ન વાંચી શકીએ, સાચી વાત છે, લેક્ચર જોતા હોઈએ, કાંઈ પણ કરતા હોઈએ. નોર્મલી આપણે 1.5 કલાક 1 કલાક વાંચન કરીએ ને પછી આપણે 5 થી 10 મિનિટનો બ્રેકની જરૂર પડે. પણ ત્યારે આપણે શું કરીએ છીએ ખબર છે? રીલ જોઈએ છે. પણ એ રીલની અંદર તમારું મગજ સામુકનું કચરો ભરાય છે, ફ્રેશ નથી થતું, કચરો ભરાય છે ને એમાં અડધી કલાક કેમ જતી રહે ને એ ખબર જ ન પડે. આ રિયાલિટી સચ્ચાઈ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે આવું થતું હોય. પણ એની જગ્યાએ આપણે જે 5 મિનિટનો કે 10 મિનિટનો 1 કલાક કે 1.5 કલાક વાંચન પછી બ્રેક લઈએ છીએ ને એમાં એક સરસ મજાનો શ્લોક ગાન અથવા એ તમને ન આવડતું હોય તો તમે ભ્રામરી કરી શકો છો. અથવા ડીપ બ્રીથિંગ, ઊંડા 4-5 શ્વાસ ખેંચો, એને રોકી રાખો, એને છોડો. આવું કરો ને તો તમારું કોન્સન્ટ્રેશનનું લેવલ છે ને એ એક અપ લેવલ થઈ જશે, એકાગ્રતા તમારી વધશે. આ બધી વસ્તુનું બહુ મહત્વ છે પણ વિદ્યાર્થીઓને ગમે એટલું કહીએ સમજણ પડે નહીં. હશે હવે જે હોય. ગાયત્રી મંત્ર ઋગ્વેદના કયા મંડળમાં? પહેલું, બીજું, ત્રીજું કે ચોથું? ઋગ્વેદમાં અલગ અલગ છે ને મંડળો છે, એમાં કયા મંડળમાં છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ત્રીજા મંડળમાં. વેદની વાત આવી છે ને તો થોડીક તમને વાત કરી દઉં. તેના મુખ્ય સંકલન કરતા મહર્ષિ કૃષ્ણ ત્રૈપાયન વ્યાસ, જેને વેદ વ્યાસ કહેવાય. તેમાં ઋગ્વેદમાં 10 મંડળ છે અને 1028 સૂક્ત છે. એમાં પાઠ 3 ઋગ્વેદ છે ને એમાં આપણે વાત કરીએ ને તો ગાયત્રી મંત્ર છે ને ઋગ્વેદના 3જા મંડળમાં, જેની રચના વિશ્વામિત્રએ લોકોને આર્ય બનાવવા માટે કરી હતી. આર્ય, આપણે બધા છે ને આર્ય છીએ. ભારતના જે પ્રાચીન સંસ્કૃતિમાં આપણે જો આર્યપુત્ર આવું કહે છે, એટલે આપણે બધા આર્યો છીએ. પ્રાચીન આર્યમાંથી પછી આ 4 વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધા આર્યોમાં જ આવે. પહેલાંના સમયમાં આર્યો આવેલા એમ કહેવાય છે. 1857ના ભારતને સ્વાતંત્ર્ય સંગ્રામ માટે સીધી રીતે જવાબદાર ગણાતી ખાલસા નીતિ કોણે દાખલ કરી હતી? ડેલહાઉસી, વેલેસ્લી, કેનિંગ કે લોર્ડ લિટન? સીધી રીતે, આડકતરી રીતે કદાચ કોઈ લાવી, સીધું ચોખ્ખું જ તે ડેલહાઉસીએ સૌથી પહેલું સતારા ખાલસા કર્યું. બહુ આ ડેન્જર વ્યક્તિ ગણી શકાય.
અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે ને બધા સાથે બહુ સંઘર્ષ થયેલો. 1857ના સંગ્રામ માટે ખાલસા નીતિ જવાબદાર હતી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે આણંદમાં નીચેનામાંથી કોણે આગેવાની હેઠળ વિપ્લવની પ્રવૃત્તિઓ કરી હતી? મુખી ગરબડદાસ, ઠાકોર સૂરજમલ, મુસ્તફા ખાન કે મગનજી? સાચો જવાબ ઓપ્શન એ ગરબડદાસ. એમ કહેવાય છે કે આણંદના આપણા મુખી ગરબડદાસ એમને અંદમાન નિકોબાર જેલમાં પૂર્યા હતા. કાળા પાણીની સજા પણ આપી હતી. નડિયાદમાં દેસાઈ વિહારી દાસે, પાટણમાં મગનલાલ, સંખેડામાં રૂપા અને કેવલનાથ, ઓખામાં જોધા, માણેક, આ બધા લોકોએ આપણા ગુજરાતમાં 1857ના સંગ્રામની આગેવાની કરી હતી. શરૂઆત ગુજરાતમાં પૂછે તો અમદાવાદમાં લશ્કરી ટુકડી દ્વારા. ભારતમાં સર્વપ્રથમ સમાચાર પત્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર? સાચો જવાબ ઓપ્શન સી. ઈસવીસન 1780 બંગાળમાં કોલકાતા મુકામે જેમ્સ ઓગસ્ટ હિકી નામના અંગ્રેજે ખાસ યાદ રાખજો સમાચાર પત્રનું બેંગોલ ગેઝેટ નામનું સમાચાર પત્ર સૌપ્રથમ શરૂ કર્યું હતું. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુએ લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ કરનાર કયા બ્રિટિશ પોલીસ અધિકારીની હત્યા કરી હતી? વિલિયમ ડેમિસ, મેકકોલે, સાન્ડર્સ કે હેનરી ક્લાસેન? સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી, સાન્ડર્સ. ભગતસિંહના બાપા છાપું વાંચતા હતા. છાપું વાંચતા વાંચતા ખબર મળી કે અંગ્રેજ અધિકારીએ જેને લાલા લજપતરાયને માર્યા હતા એનું મર્ડર કરી નાખ્યું છે કોઈકે. ત્યારે ભગતસિંહના બાપાએ એમની માને વિદ્યાવતી કૌરને કીધું કે મને એવું લાગે છે કે આમાં ભગતનો હાથ છે, આપણા ભગતે આ કાર્ય કર્યું હશે. ત્યારે એમની ભગતસિંહની માતા એટલો જવાબ આપે છે કે તમને તો એવું લાગે છે પણ હું 100% કહું છું કે એ મારો ભગત જ હશે. આટલું એમના માને કોન્ફિડન્સ હતો. એક યુવાન કેવો હોય એ આપણે જોવું હોય ને તો ભગતસિંહનું જીવન ચરિત્ર વાંચવું. હું તો કહું છું પરીક્ષા પૂરી થાય ને એટલે તમારે સિલેક્શન થતાં જ થોડીક વાર લાગે, બધી પ્રોસેસ થાય કે પછી નામ આવ્યું તો બીજું કંઈક કામ કરવાનું થાય. પણ તમે છે ને ભગતસિંહનું જીવન ચરિત્ર એકવાર વાંચજો, તમને ખબર પડે કે યુવાન કેવો હોય. ઇન્ડિયા હાઉસ એક ક્રાંતિકારી સંસ્થા ભારતીય રાષ્ટ્રવાદને ફેલાવવા માટે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ખાલી જગ્યામાં કરવામાં આવી હતી. સાન ફ્રાન્સિસ્કો, પેરિસ, લંડન, સિંગાપોર? સાચો જવાબ ઓપ્શન સી, લંડન ખાતે. થિયોસોફિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના સ્થાપક એની બેસન્ટ રામપ્રસાદ બિસ્મિલ, વ્યોમેશચંદ્ર બેનર્જી કે સુભાષચંદ્ર બોઝ? એ એની બેસન્ટ. ભારતમાં 1971માં કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. થિયોસોફિકલ સોસાયટીની એમને સ્થાપના કરેલી. મદ્રાસમાં એનું આંતરરાષ્ટ્રીય કાર્યાલય. નીચેનામાંથી કોણ મહાગુજરાત શબ્દ આપવામાં આવ્યો? કોના દ્વારા આ શબ્દ આપ્યો? ઇન્દુલાલ યાજ્ઞિક, જીવરાજ મહેતા, કનૈયાલાલ મુનશી કે સનત મહેતા? સાચો જવાબ ઓપ્શન સી, કનૈયાલાલ મુનશીએ મહાગુજરાતની વિશેનો જે આ શબ્દ આપ્યો હોય તો કનૈયાલાલ મુનશીએ આવી કલ્પના કરી હતી. સૌ પ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ ક્યાં જોવા મળે? માલવિકા અગ્નિમિત્રમ, આબુરાસ, ગણદર્પણ કે સિદ્ધહેમ શબ્દાનું શાસન? સાચો જવાબ છે ઓપ્શન બી, આબુ રાસ. એમાં ગુજરાત શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ થયેલો હતો. અલ-બરુની છે ને ગુજરાતને ગુજરાત કહેતા હતા અને 1223માં આ આબુરાસ લખાયેલો હતો. માર્કો પોલોએ પણ ગુજરાતનો ઉલ્લેખ કરેલો. કર્ણસુંદરી નામની નાટિકા કોણે લખી હતી? કવિ કલ્યાણ, કવિ કલહણ, કવિ બિલહણ કે કવિ શ્રીપાલ? ઓપ્શન સી, કવિ બિલહણ.
ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1910, 1919, 1909 કે પછી 1917? ડી 1917. ગાંધીજી પ્રેરિત પ્રથમ સત્યાગ્રહ, પ્રથમ ખેડૂત બળવો કેવો હોય તોય કહી શકાય. ગુજરાતની બૌદ્ધ ગુફાઓ પૈકી કઈ ગુફાઓ ખાતે પદ્મપાણી અને વજ્રપાણીની મૂર્તિઓ જોવા મળે છે? સિયોત ગુફા કચ્છ, ખંભાલીડા ગુફા ગોંડલ, ઉપરકોટ ગુફા જુનાગઢ કે ટાંકની ગુફા ઉપલેટા? સાચો જવાબ છે ઓપ્શન બી, ખંભાલીડા ગુફા ગોંડલ ખાતે. બાઘની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓરિસ્સા? સાચો જવાબ ઓપ્શન સી, મધ્યપ્રદેશમાં આવેલી છે. પછી બહુ મહત્વનો પ્રશ્ન છે. ક્ષત્રિય નૃત્ય જે 8 મુખ્ય શાસ્ત્રીય ભારતીય નૃત્ય પરંપરાઓમાંનું એક છે, નીચેનામાંથી કયા રાજ્યનું? પશ્ચિમ બંગાળ, મણિપુર, મિઝોરમ કે આસામ? સાચો જવાબ ઓપ્શન ડી, આસામ. મહત્વના હું તમને વાત કરું અહીંયા તો ભરતનાટ્યમ તમિલનાડુ, કથક ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતનું એકમાત્ર કથક ઉત્તર પ્રદેશ, કથકલી કેરાલા, કુચીપુડી તો આંધ્રપ્રદેશનું, ઓડિસી ઓડિશાનું, સત્રિયા આસામ, મણિપુરી તો મણિપુરનું અને મોહિની અટ્ટમ તો કેરળ. ખાસ મહત્વના આ મુદ્દાને ધ્યાને લેવો. અમદાવાદમાં કથક માટે કદંબ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? મૃણાલિની સારાભાઈ, કુમુદિની લાખિયા, સ્મિતા શાસ્ત્રી કે આશા પારેખ? સાચો જવાબ ઓપ્શન બી, કુમુદિની લાખિયા. મૃણાલિની સારાભાઈ છે ને ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા છે. વિક્રમ સારાભાઈના પત્ની, મૂળ કેરળના તેઓ. કુમુદિની લાખિયાએ કથક નૃત્ય ક્ષેત્રે નર્તનશાળા કદમની સ્થાપના કરેલી. વિશ્વનો સૌથી મોટા ઊંટ અને પશુ મેળા માટે એક એવો મહાન એવો પુષ્કરનો મેળો કયા રાજ્યમાં છે? ગુજરાત, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર? રાજસ્થાન. કયા રાજ્યમાં બ્રહ્માજીનું મંદિર છે? રાજસ્થાનમાં. એન્ડ્રુજ લાઇબ્રેરી કયા શહેરમાં સ્થિત છે? અમદાવાદ, ભરૂચ, સુરત કે પછી વડોદરા? સુરતમાં એન્ડ્રુજ લાઇબ્રેરી છે. મહત્વના પુસ્તકાલયની વાત કરીએ ને તો લેડી કિકાબાઈ સુરતમાં, પછી નર્મદ લાઇબ્રેરી સુરતમાં, એન્ડ્રુજ લાઇબ્રેરી સુરતમાં, નર્મદ લાઇબ્રેરી સુરતમાં. પછી એક મહત્વની બીજી લાઇબ્રેરી છે બાર્ટન પુસ્તકાલય, એ ભાવનગરમાં આવેલું છે. કમાંગરી નીચે પૈકી કેવા પ્રકારની ચિત્રશૈલી છે? કાપડ ચિત્ર, ભીત ચિત્ર, રોગન શૈલી, એક પણ નહીં. બી, ભીત ચિત્ર શૈલી છે. 5 પાંડવ રથ મંદિરો નીચે પૈકી સૌથી નાનું મંદિર કયું? 5 પાંડવોનું રથ મંદિર છે એમાં સૌથી નાનું મંદિર દ્રૌપદી, અર્જુન, ભીમ કે ધર્મરાજ? સાચો જવાબ છે ઓપ્શન એ, દ્રૌપદી રથ. સૌથી મોટો રથ છે એ ધર્મરાજનો અને સૌથી નાનો છે એ દ્રૌપદીનો. આ બધા પાંડવ રથ એવું કહેવામાં આવે છે. ગુજરાતની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ? ધોળાવીરા, ચાંપાનેર અને પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન, રાણીની વાવ કે જૂનું અમદાવાદ શહેર? બી, ચાંપાનેર, પાવાગઢ. 8મી હિન્દુ ધર્મશાસ્ત્રી અને ફિલસૂફી આદિ શંકરાચાર્ય દ્વારા ગુજરાતના કયા સ્થળે મઠની સ્થાપના કરવામાં આવી હતી? ભરૂચ, ચાંદોદ, ખંભાત કે દ્વારકા? ડી, દ્વારકા. દ્વારકાધીશના દર્શન કરવા જશો તો એની બાજુમાં જ તે જમણી સાઈડ શંકરાચાર્યનો આખો મઠ આવેલો છે. એ ક્યારેક જાવ તો દર્શન કરજો. બહુ સરસ જોવાલાયક જગ્યા છે, શીખવા જેવી જગ્યા છે. શંકરાચાર્યની વાત કરીએ તો બહુ આપણા મહાન એવા હિન્દુ ધર્મના પ્રચારક અને મહાન એવું કાર્ય નાની એવી ઉંમરમાં કરી ગયેલા વ્યક્તિ કહી શકીએ. ખાલી જગ્યા એ હિન્દુસ્તાનની સંગીતનું સૌથી જૂનું રૂપ માનવામાં આવે છે. ધ્રુપદ, હોરી, ખયાલ કે ટપ્પા?
એ ધ્રુપદ. ગુજરાતની પ્રથમ અધિકૃત ફિલ્મ કઈ છે? કૃષ્ણ સુદામા, નરસિંહ મહેતા, આલમારા કે પછી સંજીવની? સાચો જવાબ ઓપ્શન એ કૃષ્ણ સુદામા. ગુજરાતની પ્રથમ આપણે ફિલ્મ જો કહીએ ને તો મૂંગી ફિલ્મ છે. 1920માં મૂંગી ફિલ્મ કૃષ્ણ સુદામાનું નિર્માણ થયું હતું. આમાં અલગ અલગ પાછું યાદ રાખવાનું, મૂંગીન, બોલતીન, રંગીન, લીલુડી ધરતીન, આવા બધા અલગ અલગ મુદ્દાઓ ધ્યાને લેવા. નીચે પૈકી કઈ જનજાતિની ભાષા કોંકણી છે? રાઠવા, વારલી, ઘોઘલા કે ધાનકા? સાચો જવાબ ઓપ્શન બી વારલી. જ્ઞાનપીઠ પુરસ્કાર નીચેનામાંથી કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? ચિકિત્સા, સામાજિક કાર્ય, સાહિત્ય કે સિનેમા? સી, સાહિત્યના ક્ષેત્રમાં આ જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિશે થોડીક વાત કરીએ તો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર 1965માં જી શંકર કુરુપ મલયાલમમાં આપવામાં આવ્યો હતો. વાંસની વાસળી એવી એમની કૃતિ હતી. એમાં 11 લાખનું રોકડ ઇનામ આપવામાં આવે છે. દાંડિયો નામનું પાક્ષિક હજી હમણાં હાલમાં જ તે એક વ્યક્તિને આ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો, તો એનું નામ તમે કોમેન્ટમાં જરાક જણાવજો ને. દાંડિયો નામનું પાક્ષિક કોણે શરૂ કર્યું? ચુનીલાલ મળિયા, શ્યામ સાધુ, નર્મદ કે અખો? નર્મદ. ભાષાને વળગે શું ભૂર, જે રણમાં જીતે સૂર, સૌ ચાલો જીતવાને જંગ, બ્યુંગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાત તો નાથ નવલકથાના લેખક મોહનલાલ, ઈશ્વર પેટલીકર, કનૈયાલાલ કે ચંદ્રકાંત? શ્રી કનૈયાલાલ મુનશી. ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, વેરની વસુલાત, આવા જે આમ એટીટ્યુડ વાળા હોય ને એ કનૈયાલાલ હોય, એમ રાજકારણી હોય તે કથા. અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ રહી ચૂકેલા. ભારતમાં યારલુંગ ઝંગબો નદી કયા નામે ઓળખાય છે? ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા કે મહાનદી? કોમન સેન્સનો સવાલ છે. આવી ભાષા ક્યાં બોલાય ખબર છે? નેપાળ બાજુ, ચીન બાજુ આવી રીતના નામ હોય. તો હવે આપણે સામાન્ય લોજિક લગાડીએ ને તો આ બ્રહ્મપુત્રા એક રહે ને એ બાજુ જ આવે. સાચો જવાબ છે બ્રહ્મપુત્રા. બાંગ્લાદેશમાં એને શું કહેવાય ખબર છે? જમુના કહેવાય, જમુના. આપણે અહીં યમુના, દિલ્હી જે યમુના કાંઠે, પણ અહીંયા જમુના એટલે બ્રહ્મપુત્રા. સરદાર સરોવરના લાભ લેતા પ્રોજેક્ટ રાજ્યો કયા? સરદાર સરોવર જે પ્રોજેક્ટ છે એનો લાભ કયા કયા રાજ્યને મળે? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર? એ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. આ ત્રણ તો હોય જ તે. આ તો આપણને ખ્યાલ આવે, ત્રણેય એને બોર્ડર ટ્રસ્ટ થયેલી છે. પણ રાજસ્થાન જે છે એને પણ એનો લાભ મળે છે, એટલે એ આપણે યાદ રાખવું. આંધ્રપ્રદેશ ન આવે કે પછી કર્ણાટક નો આવે, ઓરિસ્સા નો, આ બધા દૂર થઈ જાય ને. માનસ નેશનલ પાર્ક એક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તે ભારતના કયા રાજ્યમાં આવેલ છે? બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ કે ઝારખંડ? સી, આસામમાં આવેલ છે. આગળ જોઈએ. નીચેનામાંથી કયા લાકડાનો ઉપયોગ કાથાના ઉત્પાદન માટે થાય? સાલ, ખેર, બબૂલ કે સાજા? સાચો જવાબ બી, ખેર. ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિમી છે, જે વિશ્વના કુલ ક્ષેત્રફળના ખાલી જગ્યા ટકા. 2.42, 3.42, 4.42, 5.42. આપણને ખબર જ છે કે આપણી પાસે વસ્તી છે ને દુનિયાની સૌથી વધારે છે, અને ક્ષેત્રફળ છે ને ખાલી 2% જેટલું છે. 2%નું ક્ષેત્રફળ, એમાંય દુનિયાની પહેલા નંબરની વસ્તી વધારો. દેશની સંસ્કૃતિ બહુ મહાન, બહુ ભવ્યતા, બધું બહુ સારું, પણ આ વસ્તી વધારો છે ને એ દેશને આગળ વધવા માટે બહુ આમ અવરોધક પરિબળ છે. એટલે એની ઉપર
આવનારી જનરેશનને વિચારવું ખૂબ મહત્વનું છે. ભારત કયા દેશ સાથે અનુક્રમે સૌથી લાંબી અને ટૂંકી, એટલે પહેલા એવો દેશ ગોતવાનો કે જે સૌથી લાંબી પછી ટૂંકી. મ્યાનમાર, ચીન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન, બાંગ્લાદેશ, ચીન અને મ્યાનમાર. તો ભારત દેશ સૌથી લાંબી સરહદ ધરાવતો હોય ને તો બાંગ્લાદેશ સાથે, એ આપણને ખ્યાલ છે. એક જ એવો વિકલ્પ છે. અફઘાનિસ્તાન સાથે સૌથી ઓછી સરહદ. ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ કેટલો છે? 20 અંશ, 30 અંશ, 25 અંશ કે 35 અંશ? ડી, 35 અંશ. ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? આગળનો પ્રશ્ન વિશે હું તમને થોડું સમજાવી દઉં કે ભારતની મુખ્ય ભૂમિ છે ને એ 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ તથા 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ દરમિયાન વ્યાપ્ત છે. આમ એનો અક્ષાંશીય તથા રેખાંશીય વિસ્તાર રહ્યો ને એ લગભગ 30 અંશ જેટલો છે. એ રીતે વાત કરી છે. થોડો ડીપ પ્રશ્ન, અઘરો પ્રશ્ન છે. સૌપ્રથમ સૂર્યોદય પશ્ચિમ બંગાળ, ગુજરાત, મેઘાલય કે અરુણાચલ પ્રદેશ? અરુણાચલ પ્રદેશ જ હોય ને સૌપ્રથમ, અરુણાચલ પ્રદેશ. આ રાજ્યને ઉગતા સૂર્યની ભૂમિ કહેવાય. અને આમ વાત કરીએ વિશ્વમાં ઉગતા સૂર્યનો દેશ તો એ આવે જાપાન, અને નોર્વે એ આથમતા સૂર્યનો દેશ. હિમાલય કેવા પ્રકારનો પર્વત છે? ખંડ પર્વત, જ્વાળામુખી, અવશિષ્ટ કે પછી ગેડ? તો કઈ રીતનો પર્વત છે? ગેડ પર્વત. વાવાઝોડાથી થતા નુકસાનને માપવા માટે નીચેનામાંથી કઈ સ્કેલનો ઉપયોગ થાય છે? ખાસ અત્યારે વાવાઝોડાનો માહોલ છે થોડો, તો આ પૂછાવાની શક્યતા રહે. મર્કલ્લી સ્કેલ, કુજિતા સ્કેલ, સફાયર, સિમ્પસન સ્કેલ કે રિક્ટર સ્કેલ? સી, સફાયર સિમ્પસન સ્કેલ. યાદ રાખજો. આ જે છે ને એ વાવાઝોડાની તીવ્રતા માપે અને દરિયાકાંઠે સંભવિત મિલકતના નુકસાન અને ફ્લોડિંગનો અંદાજ માપવા માટે પવનની ગતિ 1 થી 5ના સ્કેલ પર માપવામાં આવે. બેરોમીટરમાં પારાનું અચાનક નીચું પડવું એટલે કે નીચું દબાણ દર્શાવવું તે નીચેના પૈકી કયા વાતાવરણનો સંકેત છે? ચોખ્ખું વાતાવરણ, ગરમ વાતાવરણ, તોફાની વાતાવરણ કે ઠંડુ વાતાવરણ? સાચો જવાબ ઓપ્શન સી, તોફાની વાતાવરણ. હવાનું દબાણ હાવ ને સામાન્ય રીતે તેમ ભૂગોળ વાંચેલો હોય ને તો તમને ખબર હોય કે હવા છે ને, આ પવન છે ને એ જ્યાં હલકું દબાણ હોય ને ત્યાં જાય, ભારે દબાણ બાજુ હલકા દબાણ. સમુદ્રની સપાટી ઉપર જે રહે ને એ બધી ભારે દબાણવાળી હોય, એટલે હંમેશા વાદળા સમુદ્રથી દૂર જાય. નહીંતર તો ત્યાં ઉપર બનીને ત્યાં ન વરસી જાય. પણ હલકું દબાણ ક્યાં હોય? સમુદ્રની સપાટીથી દૂર. જ્યાં હલકું દબાણ હોય ને ત્યાં ફટાફટ હવા આવે, એટલે અહીંયા દબાણ શું થાય? વધી જાય, અથવા અહીંયા તોફાની વાતાવરણ ઊભું થાય. સૌર પ્રણાલીની શોધ કોણે કરી હતી? ગેલેલિયો, જેએલ બેડ, કોપરનિક્સ કે કેપ્લર? સી, કોપરનિક્સ. બ્રહ્માંડની ઉત્પત્તિ જે રહી ને એને બિગ બેંગનો સિદ્ધાંત કહેવાય. નીચેનામાંથી શેની વચ્ચેનું સરેરાશ અંતર 1 ખગોળીય એકમ કહેવાય? પૃથ્વી તથા સૂર્ય, પૃથ્વી તથા ચંદ્ર, બૃહસ્પતિ તથા સૂર્ય અને પ્લુટો તથા સૂર્ય? સાચો જવાબ ઓપ્શન એ, પૃથ્વી તથા સૂર્ય. આ વચ્ચેનું જે અંતર રહ્યું ને એ 1 ખગોળીય એકમ કહેવાય. પ્રકાશના કિરણની ઝડપ પૂછે ને તો 3 લાખ કિમી સેકન્ડ આવે. ચંદ્રગ્રહણ ઘટિત થાય છે અમાસના દિવસે, પૂનમના દિવસે, અર્ધચંદ્રના દિવસે કે ઉપરયુક્ત બંને? બી, પૂનમના દિવસે થાય છે. જ્યારે સૂર્યગ્રહણ આવે ને ત્યારે અમાસ આવે અને ચંદ્રગ્રહણ આવે ને ત્યારે પૂનમ આવે. છેલ્લા પ્રશ્ન સુધી આપણે હવે પહોંચી ગયા છીએ. જો તમને કાંઈક નવું શીખવા મળ્યું હોય અને અમારી ભણાવવાની રીત અનુકૂળ લાગી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો અને તમારી જેમ બીજા તૈયારી કરતા વિદ્યાર્થીઓ મિત્રોને શેર કરો તમારા મિત્રોને, જેથી તમારા બીજા ભાઈઓને તમે મદદરૂપ થઈ શકો.
અને સ્વમૂલ્યાંકન તમારું સારું એવું થઈ શકે. આપણી આ પેપર સિરીઝ બનાવવાનો હેતુ જ એ છે કે વિદ્યાર્થીઓ છે એની જે થિંકિંગ છે એ વિકસે, એને ખ્યાલ પડે કે મને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, કયા વિષયમાં કેટલા ફોકસની જરૂર છે. એટલા માટે તમે અત્યારે જ બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેના કારણે આવનારા વિડીયોની તરત જ તમારા પાસે નોટિફિકેશન આવી જાય, જેને કારણે તમે કોઈ પણ બી જે નોટિફિકેશન છે, કોઈ પણ નવી અપડેટ છે એનાથી વંચિત ન રહો. 198મો પ્રશ્ન કે ભારતમાં કરોડો વર્ષો પહેલા ખાલી જગ્યા નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતું. પેન્જિયા, પેન્થાલાસા, ગોંડવાના લેન્ડ કે અંગાર લેન્ડ? સાચો જવાબ છે ઓપ્શન સી, ગોંડવાના લેન્ડ. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? 5 ગ્રામ ઘન સેમી, 5.5 ગ્રામ ઘન સેમી, 11 થી 13.5 ગ્રામ ઘન સેમી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? બી, 5.5 ગ્રામ ઘન સેમી જેટલી પૃથ્વીની ઘનતા છે. આગળ જોઈએ, ઓઝોન સ્તર કયા આવરણમાં આવેલું છે? ટ્રોપોસ્ફિયર, ટ્રોપોપોઝ, સ્ટ્રેટોસ્ફિયર કે ફોટોસ્ફિયર? સાચો જવાબ ઓપ્શન સી, સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. અલગ અલગ આવરણો છે અને એની અંદર અલગ અલગ વસ્તુ વહેંચાયેલું હોય છે. તો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો આગળના પેપરમાં. આગળ આપણે હજી વિષય વાઇઝ MCQ પણ સ્ટાર્ટ કરવાના છે, જેના કારણે તમે વિષય વાઇઝ MCQ કરીને વિષય વાઇઝ પણ તમારું નિરીક્ષણ કરી શકો અને તમે આખું પેપર આપી અને એનું પણ તમે નિરીક્ષણ કરી શકો. ફરી મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી રીડિંગ કરતા રહેજો, પોતાનું સ્વમૂલ્યાંકન કરતા રહેજો અને પોતાનો આત્મવિશ્વાસ છે એને જાળવી રાખજો. જય હિન્દ, વંદે માતરમ.